હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં। તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 5 ની જે જીટીયુ એક્ઝામ માટેની ટોપ 25 મોસ્ટ આઈએમપી ની ક્વેરી સ્ટાર્ટ કરી। એની અંદર વોટર રિસોર્સ એન્જિનિયરિંગ એટલે WRE ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું। ઓલરેડી બે સબ્જેક્ટના આઈએમપી તમારી પાસે આવી ગયા છે। ઇલેક્ટિવમાં તમારો કયો સબ્જેક્ટ છે કોમેન્ટ સેક્શનમાં બતાવજો। સૌથી વધારે જેનો સબ્જેક્ટ કોમન હશે ઇલેક્ટિવમાં એનો વિડીયો આપણે પહેલા આવીશું, પણ ત્યાં સુધી તમારી પાસે જેટલા બી આઈએમપી આવી જાય એની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની। તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે ક્વેશ્ચન કરવાનો છે આ સબ્જેક્ટમાંથી एक्सप्लेन फैक्टर्स अफेक्टिव रन ऑफ अफवाओं असर करता परिबळों 3 के 4 मार्क्स में पूछाय एवो क्वेश्चन। एक्सप्लेन ऑल अबाउट इल इफेक्ट्स ऑफ फ्लूड पूरनी जेटली भी खराब असरो होय ए बधी समजावવાની। ओके, थर्ड नंबर में है स्टेप टू इंक्रीज ग्राउंड वॉटर भूगर्भ जल ने વધારવાના પગલા એટલે કે જમીનની અંદર જે પાણી છે એને કેવી રીતે વધારી શકાય। फोर्थ છે પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ while selecting the site of reservoir તમે જ્યારે રિઝર્વાયર એટલે કે જળાશય બનાવતા હોય તેની પસંદગી કરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે। ફિફ્થ ક્વેશ્ચન તમારો ડિટેલ ક્લાસિફિકેશન ઓફ ડેમ ડેમનું વર્ગીકરણ કહું। સેમ આગળ એક ક્વેશ્ચન આવશે ક્લાસિફિકેશન ઓફ રિવર નદીનું વર્ગીકરણ। બે વર્ગીકરણ કરવાના, બેમાંથી એક 3 કે 4 માર્ક્સની અંદર ફાઇનલ છે। સિક્સ્થ ક્વેશ્ચન તમારો એક્સપ્લેન અબાઉટ રીયુઝ ઓફ વોટર તો પાણીનો પુનઃ ઉપયોગ કેવી રીતે કરી શકાય એને સમજાવવાનું છે। सेवंथ में पॉइंट्स टू बी केप्ट इन माइंड व्हाइल सिलेक्टिंग वॉटर शेड साइट તમે वॉटर शेड साइट बनावता હોય તો તે વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના। જેવી રીતે અહીંયા રિઝર્વાયરનો ખેતર હતો તો અહીંયા છે તમારું વોટર शेड साइट કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે। 8 નંબરનો ક્વેશ્ચન કમ્પોનન્ટ્સ એન્ડ એપ્લિકેશન ઓફ જીઆઈએસ 100% પૂછાશે 4 માર્ક્સની અંદર। કમ્પોનન્ટ્સ એટલે કે જીઆઈએસ ના ભાગો લખવાના, સાથે સાથે એની એપ્લિકેશન એટલે કે ઉપયોગો બી દર્શાવવાના। 9th ક્વેશ્ચન જોઈએ તો મેથડ ઓફ રેન વોટર હાર્વેસ્ટિંગ એન્ડ ચેક ડેમ મેથડ ઇન ડિટેલ। ओके चलो तो आ क्वेश्चन एवी आवशे के रेन वॉटर हार्वेस्टिंग એટલે કે વરસાદનું પાણી કેવી રીતે બચાવી શકાય એની મેથડ બધી લખવાની, પણ એમાંથી કોઈ એક એક્સપ્લેન કરવાની। પણ મેં એવું જોયું કે કોઈ એકમાં અલગથી ચેક ડેમ બી પૂછાતું હોય છે, તો આપણે કેમ એવું કરીએ કે ભાઈ ચેક ડેમ જ કરી લઈએ તો અલગથી પૂછાય તો બી આવડી જશે, અને આવું આપશે એક્સપ્લેન એની વન તો બી ચેક ડેમ લખી દઈશું આપણે। 10th વાળો ક્વેશ્ચન તમારો વેરિયસ ઓબ્જેક્ટિવ્સ ઓફ વોટર રિસોર્સ ડેવલપમેન્ટ તો જળ સંસાધનના વિકાસ માટેના હેતુઓ ભાઈ આપણી પાસે પાણી છે એનો ડેવલપમેન્ટ કરવા માટે આપણે કયા કયા ઓબ્જેક્ટિવ છે। 11th માં તમારો મેથડ્સ ઓફ આર્ટિફિશિયલ રિચાર્જ એન્ડ એક્સપ્લેન એની વન તો આર્ટિફિશિયલ રિચાર્જ ની કઈ કઈ મેથડ એમાંથી કોઈ પણ એકને સમજાવવાની। 12th નંબર માં જે ન્યુમેરિકલ ટુ ફાઇન્ડ એવરેજ રેનફોલ બાય થીસન એન્ડ એરિથમેટિકલ એવરેજ મેથડ આ તો 100% પૂછાય 7 માર્ક્સ ની અંદર। દાખલા આવે છે મતલબ કે એ દાખલાની અંદર તમારે એવરેજ રેનફોલ એટલે કે સરેરાશ વરસાદ શોધવાનો છે થીસન અને ગાણિતિક રીતની મદદથી। 13 નંબરનો ક્વેશ્ચન તમારો કમ્પોનન્ટ્સ ઓફ ફ્લડ હાઇડ્રોગ્રાફ વિથ ડાયાગ્રામ પૂર હાઇડ્રોગ્રાફના ઘટકો આકૃતિ સાથે સમજાવવાના। 14th માં તમારો એમ્સ ઓફ વોટરશેડ મેનેજમેન્ટ વોટરશેડ મેનેજમેન્ટના હેતુઓ કયા કયા। 15th માં તમારું રૂફટોપ રેન વોટર હાર્વેસ્ટિંગ વિથ સ્કેચ રૂફટોપ। ઓકે ચાલો ઉપર અહીંયા જે રીતે રેન વોટર હાર્વેસ્ટિંગની અલગ અલગ મેથડ લખી હતી એમાં એક રૂફટોપ બી આવી ગઈ, તો તમને જો ચેક ડેમ કદાચ ભૂલી ગયા હોય તો તમે રૂફટોપ વાળો ક્વેશ્ચન બી અમે એડ કરી શકો છો। 16 માં જે તમારો ફ્લોટ ટાઇપ રેન ગેજ વિથ ફિગર તો આકૃતિ સાથે ફ્લોટ ટાઇપ રેન ગેજ સમજાવવાનું। અને આજે રેન વોટર હાર્વેસ્ટિંગ ની વાત કરું એક ક્વેશ્ચન 7 માર્ક્સ માં ફિક્સ જ છે તમારો રેન વોટર હાર્વેસ્ટિંગ માં આવવાનો છે। 17 નો ક્વેશ્ચન જોઈએ આગળ તો એ છે તમારો કમ્પોનન્ટ્સ ઓફ હેડવર્ક્સ વિથ ફિગર તો હેડવર્ક્સ ના ભાગો આકૃતિ સાથે સમજાવવાના। 18 માં તમારું આર્ક ડેમ એટલે ગુજરાતીમાં કઈ કમાનવાળા બંધ એવું કહે છે એને આકૃતિ સાથે કરવાનો તૈયાર, ફાયદા અને ગેરફાયદા બી લખવાના। મેં કીધું એમ ક્લાસિફિકેશન ઓફ ડેમ છે એવી રીતે ક્લાસિફિકેશન ઓફ રિવર એટલે કે નદીનું વર્ગીકરણ બી છે। 20th નો ક્વેશ્ચન તમારો યુનિટ હાઇડ્રોગ્રાફ એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ વિથ ડાયાગ્રામ તો યુનિટ હાઇડ્રોગ્રાફના ભાગો દર્શાવવાના આકૃતિ સાથે। 21 માં તમારું ફ્લડ એન્ડ ઇટ્સ કોઝિસ પૂર અને તેના કારણો પૂર વાળો ક્વેશ્ચન બી એક આવશે ફાઇનલ કે પૂરને એના કારણો તો ખરા જ, એની અસરો આપણે આગળ જોઈ લીધી। પૂર કેમ આવે, પૂરની વ્યાખ્યા લખવાની, એના કારણો લખવાના, એનાથી શું અસર થાય, અટકાવવાના ઉપાય બી કરી લેવાના જેવું કે યસ માં કરતા હતા આપણે। 22 માં ડિફરન્સ બિટવીન વેર એન્ડ બેરેજ 100% આવશે 4 માર્ક્સ ની અંદર। 23 માં તમારો અર્થન ડેમ એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ્સ વિથ ફંક્શન ઓફ ઈચ તો માટીના બંધના ભાગો કયા કયા અને દરેક ભાગોના કાર્યો બી લખવાના। 24 માં જે તમારું કોઝેસ ઓફ સી વોટર ઇન્ટ્રુશન એન્ડ રેમેડિયલ મેઝર્સ ટુ પ્રિવેન્ટ ઇટ દરિયાઈ પાણી ઘૂસણખોરી થોડા ગુજરાતી પણ વધારે ગુજરાતી થઈ જાય છે। સી વોટર ઇન્ટ્રુશન એટલે કે ઘૂસણખોરીના કારણો અને તેને અટકાવવાના ઉપાયો। લાસ્ટમાં 25 માં ડેફિનેશન છે એ બી 100% પૂછાશે ક્વેશ્ચન। પોરોસિટી, સ્પેસિફિક યીલ્ડ, વોટર ટેબલ એન્ડ એક્વિફાયર આ ચાર વ્યાખ્યાઓ તો કમ્પલસરી તૈયાર કરવાની, 4 માંથી 3 કાં તો 4 માર્ક્સમાં 100% આવશે। જેમાં બી હું કહું છું કે આ વખતે 100% આવશે આ ક્વેશ્ચન, એ તો પહેલા કરવાના એકદમ પક્કા કરવાના,
વર્ડ ટુ વર્ડ કરવાનું. માન લો કે અહીંયા 3 વ્યાખ્યા કીધી 4, એ 4 એ 4 પૂછે તો એ એવી રીતે તૈયાર કરવાનું છે કે 4 માર્ક્સનું ક્વેશ્ચન છે તો 4 માંથી 4 એ 4 મળે. ઓકે, તો આટલા 25 ક્વેશ્ચન છે તમારે પાક્કા કરવાના છે. તમારી પાસે આ વિડીયો આવી જાય તમારે તો તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. પણ કોઈ સ્ટુડન્ટ અવેર ના હોય તો એને આ વિડીયો મોકલી આપવાનો કે જેથી એની બી તૈયારી સ્ટાર્ટ થઈ જાય. આપણો એમ એવો જ છે કે કોઈ બી સ્ટુડન્ટ ફેલ ના થાય અને બધાનું સારું એવું રિઝલ્ટ આવે અને સારા એવા SPI થી આપણું 5th સેમ ક્લિયર થાય તો બસ એક જ સેમ બાકી, પછી આપણે એન્જિનિયર થઈ જઈએ. કોઈની બી બેકલોગ આ વખતે ના આવી જોઈએ, મારી એ જ કોશિશ છે. તો તમારે બી એ જ રીતે તૈયારી કરવાની છે અને બ્રાઇટ એન્જિનિયર બનવાનું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટના, મતલબ કે હવે એક બાકી છે હજુ, એના બી IMP આપી દઈશ. ત્યાં સુધી આની તૈયારી કરવાની બરાબર. તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.